આજે અરવલ્લી જિલ્લા અને ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ દિવસ છે કે આખા દેશમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નવા જોમ જુસ્સા સાથે જે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે એમાં આખા દેશમાં સૌથી પહેલો જિલ્લો જો કોઈ પસંદ થયો હોય તો અરવલ્લી જિલ્લો પસંદ થયો છે અને આપણી તાકાતમાં આપણા જુસ્સામાં આપણને માર્ગદર્શન નેતૃત્વ પૂરું પાડવા માટે પધારેલ લોકસભામાં વિપક્ષના નેતા દેશના કરોડો લોકોના જનજનનો અવાજ લોક નેતા એવા આદરણીય રાહુલ ગાંધીજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ આદરણીય કેસી વેણુગોપાલજી આપણી વચ્ચે સતત રહી અને માર્ગદર્શન આપતા પ્રોત્સાહન આપતા આપણા સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ આ સંગઠનનો કાર્યક્રમ તમારી વચ્ચે જે લઈને આવવાના છે અને એના માટે એઆઈસીસી દ્વારા સ્પેશિયલ જેમની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે છેક છત્તીસગઢથી પધારેલ ત્યાંના રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ડોક્ટર શિવકુમારજી આપણા લડાયક નેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને અમારા સાથી ધારાસભ્ય જેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા પ્રભારી તરીકે નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે એવા યુવાન સાથીભાઈ જિગ્નેશભાઈ મેવાણી પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે એવા બેન જેનીબેન ઠુમર એવા જ બીજા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન કપિલાબેન ચાવડા જેમને પણ પ્રદેશ અહીંયા જવાબદારી સોંપી છે સાથે સાથે આપણા સૌના મુરબ્બી આદરણીય મિસ્ત્રી સાહેબ અમારા સાથી ધારાસભ્ય માન્ય તુષારભાઈ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા માન્ય શૈલેષભાઈ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય લાલજીભાઈ સતત તમારી વચ્ચે રહી અને જે સંગઠનને મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યા છે એવા એઆઈસીસીના સેક્રેટરી આ ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુહાસિની યાદવજી એવા જ એઆઈસીસીના સેક્રેટરી ભાઈ ભૂપેન્દ્રજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહભાઈ અમારા પૂર્વ સાથી ધારાસભ્યશ્રીઓ માન્ય રાજેન્દ્રસિંહભાઈ જસુભાઈ મહેન્દ્રસિંહભાઈ એસટી સેલના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી અરુણભાઈ તમામ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો ભાઈઓ બહેનો સાથી યુવાન મિત્રો વર્ષોથી આપણે બધાએ અનુભવ કર્યો છે કે છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આપણી સરકાર નથી તેમ છતાં રાહુલજીની ભાષામાં કહીએ તો કોંગ્રેસના બબ્બર શેર આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે કોઈનાથી પણ ડર્યા વગર કોઈની પણ સામે ઝૂક્યા વગર કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એક કાયમની ફરિયાદ એવી પણ રહેતી કે સંગઠનમાં કામ કરીએ છીએ પાર્ટીના કાર્યક્રમો માટે પાર્ટીની ચૂંટણીઓ માટે રાત દિવસ મહેનત કરીએ છીએ પણ અમારો અવાજ સાંભળવામાં નથી આવતો જ્યારે નિર્ણય કરવાની પ્રક્રિયા હોય ત્યારે અમને સામેલ કરવામાં નથી આવતા અને એટલા જ માટે આ કાર્યકરોનો સંગઠનના હોદ્દેદારોનો જે અવાજ હતો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ સોનિયાજી અને ખાસ કરીને રાહુલજીએ આખા દેશના કોંગ્રેસના કાર્યકરોને સંગઠનના મિત્રોને કીધું કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એક એવું સંગઠન બનાવશે કે જેમાં કાર્યકર્તાઓનો અવાજ સંભળાશે લોકોના પ્રશ્નો માટે લડશે અને લોકોની વચ્ચે જઈને કામ કરશે ત્યારે આજે આપણે બધા ગૌરવ સાથે રાહુલજીને આવકારીએ છીએ
કે આ ગુજરાતની પાવન ધરા પર અરવલ્લી જિલ્લામાં આખા દેશમાં પ્રોજેક્ટની શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે અને હું ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે અરવલ્લી જિલ્લો એવો જિલ્લો છે કે જેના કાર્યકરો આગેવાનોએ ભૂતકાળમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને વિધાનસભા, લોકસભામાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાયો છે અને 2027માં પણ ફરી તમારા નેતૃત્વમાં, માર્ગદર્શનમાં આ જિલ્લો કરી બતાવશે એવી વાત સાથે ફરીથી આપણા મહેમાનોને આવકારું છું અને આપ સૌનો આભાર માનું છું. જય હિન્દ.